સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 11મો અધ્યાય કલમ 25 થી 27। એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાહ્યા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી, એ માટે હું તારી સ્તુતિ કરું છું। સાચે જ પિતાજી, તને એ જ રચ્યું। મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી, તેમ પિતાને પુત્ર અથવા પુત્રને જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પીછાનતું નથી। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજનો શુભ સંદેશ આપણને આપણા હૃદય ઉપર મનન ચિંતન કરવા માટેની પ્રેરણા આપે છે। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ઈસુ ચોખવટ પૂર્વક કહે છે કે ચતુર અને ડાહ્યા માણસોથી સ્વર્ગની વાતો ગુપ્ત રહે છે, પણ બાળકો આગળ પ્રગટ કરવામાં આવે છે। બાળકો અર્થાત બાળકો જેવું હૃદય। બાળકોની ગુણવત્તા જોવા જઈએ તો સૌથી પહેલા બાળકો પૂરેપૂરી રીતે પોતાના મા બાપ ઉપર નિર્ભર હોય છે અને પૂરેપૂરો વિશ્વાસ જાળવે છે કે મારા મા બાપ મારી વસ્તુ પૂરી કરે છે। આપણે પણ ઈશ્વર ઉપર નિર્ભર થવાની જરૂર છે। એનો અર્થ એ નથી કે આપણે આળસુ બની જવાનું, એક જગ્યાએ પડી રહેવાનું। આપણે મહેનત ચોક્કસ ચાલુ રાખવાની છે, કાર્ય કરતું રહેવાનું છે, પણ આપણા હૃદયના ઊંડાણમાં આપણે એક વાત યાદ રાખવાની છે, ગમે તે થશે, મારો પરમેશ્વર મારી સાથે છે, મારી પડખે છે। બીજી ગુણવત્તા, બાળકો હંમેશા ઉત્સાહભેર જીવન જીવે છે। કોઈ દિવસ તેમનું મોઢું પડેલું નથી હોતું। પણ આપણે આપણું જીવન જોવા જઈએ તો આપણે એક સમયની સાંકળમાં બંધાઈ ગયા છે। દરરોજે દરરોજ એકનો એક સમયપત્રક, એ જ રીતે કાર્ય કરવું, સવારે જવું, સાંજે આવવું અને એ જ પડેલા મોડે સુઈ જવું। પણ બાળકો હંમેશા ઉમંગ અને ઉત્સાહભેર જીવે છે। આપણે પણ આપણું હૃદય ઉમંગથી ભરેલું અને ઉત્સાહથી ભરેલું રાખવાની જરૂર છે। અને ત્રીજી ગુણવત્તા, બાળકો હંમેશા નિર્દોષ અને કોમળ હોય છે, પણ આપણી જીવાદોરી હંમેશા કઠોર શબ્દોથી ભરેલી હોય છે, કઠોર સંબંધોથી ભરેલી હોય છે, અને જેથી કરીને પ્રભુ આપણાથી દૂર રહે છે। એ કઠોર શબ્દો, કઠોર સંબંધો, આવનારી મુશ્કેલીઓ અને હા, ચોક્કસ આપણી જીવન જીવવાની કઠોર રીત, એ આપણને પ્રભુથી દૂર લઈ જાય છે। પણ બાળકો એકદમ કોમળ હોય છે અને કહેવાય છે ને, સાચી મહાનતા એ તો સાચા પ્રેમ અને દયાળુતામાં છે। જે વ્યક્તિ દયાળુ હોય છે, સાચો પ્રેમ રાખે છે, તે વ્યક્તિ ઈશ્વરથી નજીક છે। મારા વાલા ધર્મજનો, આજે આપણે જરૂર છે આપણા હૃદયને એ રીતે કેળવવાની। ચાલો ઈશ્વરને વિનંતી કરીએ કે આપણું હૃદય પણ બાળક જેવું બને, જેથી કરીને આપણે સ્વર્ગની વાતો જાણી શકીએ। ઈસુની જય।